દોસ્તો હું સોજે મકોણા ચોક્કસ છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગયું છું સરસ મજાના વ્લોગમાં. તો મિત્રો આ વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આ વ્લોગ ડેલી વ્લોગ જેવું નથી. આ વ્લોગમાં કંઈક અલગ જ છે. મારો ભત્રીજો એટલે કે ઓમને બતાવવાનો છું, અને આ વ્લોગ છે એ હું પાછળના કેમેરાથી ઉતારું છું. જેમ કે બીજા બધા આપણા ગુજરાતી જે વ્લોગર બનાવે છે એ રીતે હું પાછળના કેમેરાથી વ્લોગ બનાવું છું. તો તમને વ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરીને જણાવજો. અને જે પણ મારા યુટ્યુબના વ્લોગ હતા એ બધા સામેના કેમેરાથી હતા, અને એટલું બધું મને વ્લોગ બનાવતા ન આવડતું હતું. બટ આ વ્લોગ છે એ પાછળના કેમેરાથી છે, તો બધા જે વ્લોગર બનાવે છે એ રીતે હું વ્લોગ બનાવું છું. તો વ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને અજયભાઈ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વ્લોગ બનાવે છે ફાર્મ હાઉસના, એ પણ તમે જોઈ શકો છો. અને આ વ્લોગમાં કંઈ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે કે મારો ભત્રીજો અમારા ઘરે ફાર્મ હાઉસમાં આવી ગયો છે, તો એને પણ બતાવીશ. તો શરૂઆતથી અંત સુધી વ્લોગમાં બન્યા રહેજો. અને મારા બાપા લોકોનું શ્રીમંત હતું ત્યારે મેં યુટ્યુબમાં વિડીયો અપલોડ ન કર્યો હતો, અને જ્યારે પણ ઓમને ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો ત્યારે પણ વિડીયો અપલોડ ન કર્યો હતો. બટ આજે ફાઇનલી તમને આ વિડીયોમાં ઓમ બતાવીશ, અને સવારે મોર્નિંગનું વ્યૂ ફાર્મ હાઉસનો બતાવીશ. અને અત્યારે વાગે છે 10:30, તો 10:30 વાગે ફાર્મ હાઉસનો વ્યૂ બતાવી દઉં. ત્યાર પછી તમને આ વિડીયોમાં ઓમને બતાવીશ. ચલો તો ફાર્મ હાઉસ બતાવું. તો આ છે આપણું ફાર્મ હાઉસ, અને સવારે મોર્નિંગનો વ્યૂ. સામેની સાઈડ છે બંને ગ્રીન હાઉસ, અને આ છે ઓફિસ. અને આ સાઈડ અમે થોડી શાકભાજી વાવેલી છે. જેમાં છે થોડોક પાલક, તુવેર છે, અને મેથી પણ છે. મેથી થોડી આછી છે. અને આ છે આપણું ફાર્મ હાઉસ, સવારે મોર્નિંગનો વ્યૂ. અને આ છે ગ્રીન હાઉસ. ફાર્મ હાઉસની અંદર બંને ગ્રીન હાઉસની અંદર કાકડીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો મિત્રો હું જઈ રહ્યો છું ઓમ તરફ, ત્યાં જઈને ઓમને બતાવું. તો વ્લોગમાં બને રહેજો. તો મિત્રો આ છે અમારો ઓમ. ઓય બોલ ઓમ. ઓમ ઓમ તો મિત્રો આ તો મારો ક્યુટ ભત્રીજો ઓમનો વિડીયો પસંદ આવે તો વિડીયો કરો લાઈક, ચેનલ પર ના હોય તો ચેનલ કરો સબસ્ક્રાઈબ, જેથી કરીને આવા જ બ્લોગ જોવા મળશે. ઓકે, મળીશું નવા જ બ્લોગમાં.